આજ તો ફરિયામાં આટલા બધા ઘેટા બકરા ને આવું બધું સારવા આવ્યું છે. કેવા બોલે છે બધા એકબીજા બોલે. અમારા ગામમાં નથી આ બધું. આ ઘેટા બકરાના બધું બહારના છે. આ બધા કેવા સરસ મજાના ખોટોળ ભરીને આવ્યા છે. બધા બોલે છે કેવા. આવી રીતે ખાવાનું ન હોય આજે. હેલો મિત્રો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધાય મજામાં છીએ. અને સરસ એવી સવાર થઈ જાય અને વરસાદનું વાતાવરણ તો હવે કાંઈ હોતું નથી. અમે ચોમાસું તો જાણે જતું જ રહ્યું છે. એવો ઉનાળા જેવો દિવસ થઈ ગયો છે. એટલે હમણાં કાંઈ વરસાદ આવતો નથી. અમને થોડાક દિવસથી વરસાદનું કાંઈ વાવડ છે નહીં. અને આપણે સરસ મજાનું બધું જ કામ કરી નાખ્યું છે. અને હવે મંદિરે પણ ગયા હતા સવારે, મહાદેવના મંદિરે પણ જઈ આવ્યા છીએ. ને હવે આપણે ઘરનું કામ બધું કરવાની શરૂઆત કરી દેવાની છે. ને આજે જવું છે પાછા મારા પપ્પાના ઘરે, એટલે કે પિયર પણ જવું છે. ત્યાં મારી બેનની બધા આવ્યા છે, એટલે ત્યાં આપણે છે ને આજે ચોખાના લોટના પાપડને એવું બનાવવું છે. એટલે એને બનાવતા આવડે છે, તો મને નથી આવડતા. તો એ આજે બનાવવાની છે. એ આવી છે એટલે મારા મમ્મી માટે બનાવી દેવાની છે. તો એ કેવી રીતે બનાવે છે ને એ શીખવા માટે આજે આપણે જવાનું છે. ને તમને બધાને ખબર છે કે મારે તો ગામમાં પિયર્યું, ગામમાં સાસરિયું એના જેવું છે. એટલે ઘડીક જઈએ અને પાછા આવતા રહેવાના છીએ. એટલે હમણાં કામ પતાવીને પહેલાં ત્યાં જઈ આવવાનું છે, પછી પાછું આવતું રહેવાનું છે. અને એક બીજું કે અમારે તો જો આપણે પડખેના ઢાળિયામાં એક નવી ગાય આવી ગઈ છે. મહેમાન આવ્યું છે નવું. આ અમારે નવું મહેમાન છે. હા, હું જોવે છે. ને આપણે હજી એનું કાંઈ નામ પાડ્યું નથી. અને આપણી કાળી ને ભગડી ભેંસ ને એ તો બધાય રોજ આપણે અહીંયા હોય જ છે. હે કાળી કાળી નીણ પૂરો કરી દીધો છે, એટલે એને પણ ખાઈ લીધું છે. ને આ બાજુ આપણે ભગડી બાંધેલી છે. ને ગંગા પણ બહાર જ છે. જો હવે આપણે પાપડ બનાવવાની શરૂઆત કરી દીધી છે. સરસ મજાનું ચોખાના લોટનું ખીચું બનાવ્યું છે. અને થોડાક આપણે એમાં સાબુદાણા નાખ્યા હતા જ્યારે ચોખા દળાવ્યા ત્યારે. એને આવું પાપડ સરસ રીતે જો મસ્ત રીતે બને છે. પાપડ બનાવવાનો સંચો છે, વણીને નથી બનાવતા. એટલે અમારા મમ્મી આવી રીતે લુવા વાળતા હતા અને મારા પપ્પાએ બધા મશીનમાં પાપડ દબાવ્યા અને મારી બેને બધાએ પાથરી દીધા. અને આ ખીચું ખાવાની તો બહુ જ મજા આવે. ગરમ ગરમ હોય ત્યારે તેલ નાખીને ચોખાના લોટનું ખીચું ખાવાની બહુ જ મજા આવે. બહુ સરસ એવું લાગે. ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે. એની યસુ અમારી યસુબેનની ગોળી વારે છે. અને સરસ મજાના પાપડ બનીને થઈ ગયા છે તૈયાર. આટલા બધા સુકવવા આપણે મૂકી દીધા છે ઘરમાં છે. જો સાંજનો ટાઈમ થયો છે અને મારે છે ને છોકરાઓ નિશાળેથી આવવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે નાસ્તામાં બનાવવા છે બટેટાની ચિપ્સ. એટલે પોટેટો ચિપ્સ બનાવી છે. જો મેં બધું બટેકાની એવું લાવી રાખેલું છે ને મોટા મોટા સરસ વજન આપણે બટેકા લીધા છે. એને આપણે છાલ ઉતારીને પછી આપણે ચિપ્સ બનાવવાનું ચાલુ કરવાનું છે. આમાં મેં ગરમ પાણી મૂકી દીધું છે અને એમાં થોડુંક નાખ્યું છે મીઠું. એટલે સહેજ મીઠાવાળી ચિપ્સ થાય એટલે પછી તળીએ તો બહુ સરસ લાગે. તો હાલો આપણે ચિપ્સ બનાવી નાખવી. તમે પણ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. જો આવું બનાવી લેવાની. આ તો મેં ચિપ્સના મશીનથી બધી એક જ સરખી બનાવી છે આવી રીતે. અને મોટા જ બટેકા લેવાના. પણ તમે આવી રીતે મશીન ન હોય ને તો છરીથી પણ આવી રીતે લાંબી લાંબી કાપીને બનાવી શકાય. અને પછી થોડીક વાર 5 મિનિટ માટે ગરમ પાણી મીઠું નાખી રેવા દેવાની.
બહુ ચડવા દેવાની નહીં. અધકચરી સડી ગઈ છે એટલે આપણે પાણીમાંથી એને બધી જ બહાર કાઢી નાખવાની. જો હવે આપણે પાણીમાંથી બરાબર કાઢી વાળી છે અને પછી આને છે ને પસ્તીમાં કોરી કરી શકાય, પણ આપણે ઝડપથી બનાવી હોય ને તો પસ્તીમાં કોરી ન કરવી હોય તો આ મેં લીધો છે તપકીર પાવડર. એ તપકીર પાવડર છે ને એ આ રીતે સ્પ્રે કરી દેવાનો, છાંટી દેવાનો. એટલે આ છાંટશું ને એટલે બધું પાણી ચૂસી લેશે. આ રીતે લગાડી દેવાનું બધું. આમ આ પાવડરનું છે ને આમ પડ ચડી જવું જોઈએ એવો લગાડવાનો, એટલે મસ્ત થઈ જશે કોરી તે સરસ. અને પછી તેલમાં તળાતા વાર નહીં લાગે. જો આપણે છે ને બાફવાની આવી જ તે જો હલાવતા ભાંગવી ન જોઈએ, એક કઈ આખી જ રેવી પડે એવી જ બાફવાની, બહુ નહીં બાફી નાખવાની. તમે જો બધી સરસ કોરી થઈ ગઈ, જો જરાય પાણીવાળી રહી નથી. આ પાવડર એવો સરસ લાગી ગયો છે, સેજ પણ પાણી નથી રહ્યું, મસ્ત કોરી થઈ ગઈ છે. આમ મસ્ત તે સરસ જ. જો થાળી સુકાઈ ગઈ, જો થાળી નીચે પાણી હતું ને એ નથી, એકદમ પાણી ચૂસી લેશે આ તપકીર. અને હવે આપણે તેલ ગેસે મૂકી દઈશું અને ફૂલ જ ગેસ રાખશું. ફૂલ ગેસે જ આને તળવાની છે. ધીમા ધીમા તાપે જો તળવીને તો એમાં તેલ રહી જાય ને તેલ જેવી આમ નકરી તેલ લાગે આપણે અડવીને તો એ આમ પોચી તેલ જેવી થઈ જાય. એટલે આપણે ફાસ્ટ ગેસે જ આને તળવાની છે, એટલે આપણે તેલ ઝડપથી મૂકી દઈએ. જો તમે તેલ સરસ આવી જ ગયું છે. હવે આપણે એમાં તેલમાં ડૂબે એટલે નાખી દઈશું એક સાથે. ગેસ ફાસ્ટ જ છે. આ લાલ થઈ જાય ને ત્યાં સુધી એને તળાવા દેવાની. સેજ આમ લાલાશ પડતો કલર આવી જવો જોઈએ તો જ ક્રિસ્પી બને. જો હવે આવી સરસ મજાની લાલ થઈ ગઈ છે અને સેજ કડકાઈ થઈ ગઈ. તમે જો છૂટી સરસ પડે છે, એટલે હવે આને આપણે કાઢી લઈશું. જો અવાજ આવે પડે તો જોયું, સરસ જ કડક થઈ ગઈ છે. થોડીક વાર ધીમો કરી નાખી પછી બીજી નાખ દેવી. હવે છે ને જેટલા ઘાણ આપણે કાઢીએ ને એટલા બધા ઘાણ ઉપર છે ને સંચર ને તીખા ને એવો પાવડર મેં મિક્સ કરેલો છે એ નાખતું જવાનું. સંચરવાળો પાવડર નાખી દેવાનો એટલે સંચરવાળી છે ને બહુ ટેસ્ટી લાગશે. હવે આપણે બીજો ઘાણ નાખી દઈશું. આવી રીતે ખાવાનું ન હોય. આજે બનીને થઈ ગઈ એ તૈયાર. અને આ જો મીંડા ખાવા તણે મારો આવા દે મારે ખાવાની એ લાવો. જો સેતું તો જો એવી રીતે ન હોય. બહુ જ મસ્ત બની. હા, બહુ જ મસ્ત બની છે. ખાવાની બહુ જ મજા આવે છે. હવે સેતું તો જો આખું મોઢું ભરી લીધું. એવી રીતે ન ખવાય છે, તું ધીમે ધીમે ખા. એટલે આવું ગરમ ગરમ તરેલું ખાવાની બહુ જ મજા આવે. હમણાં તમે જોજો ગા ફટાફટ થાળી થઈ જશે ખાલી.